આજ સમય દાદાની અંદર જો ફળફળ ધજા લહેરાઈ રહી છે સરસ મજાની. અને આજ હાલો યુટ્યુબ ફેમ, કેમ છો બધા મજામાં ને મજામાં થશો. તો ફરી વાર એક મારા ન્યૂ વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને એકદમ મજામાં થશે. તો આપણા વિડીયો હોય ને તો બધા મજામાં થશે. તો મિત્રો આપણા તો હોય ને નાય ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે. અને આજ અહાડીની મહિનાની પાછમ છે. અને પાછમના દિવસે આજે અમારા ગામની અંદર ને આખો કામ ધોવાડો બન્યું હોય, એટલે કે કામ અંધે બન્યું હોય, કારખાના બન્યું હોય ને ખેતી કામે બન્યું હોય. અને આજ હાવ ફરી હોય. તો આજ મારે જવાનું છે ગામમાં, કે જ્યાં અમારા દાદા સમજદાન ઓલે હવન છે. તો ત્યાં જવાનું છે. અને અમારા બધા છે ને આજ તો ઘરે કોઈને દીવુભાઈ છે. આમ દેખાય તમને? આમ વેલગાડી નીકળીને જો આમ અમારા રંબે છે એ પાટા બાટા કરીને જો આમ ઘોઘરીના. હા કા દીવુભાઈ હું રંબા હે કરતાળું રંબે. તો અમારે દઈ દીવુભાઈ કરતાળું રમે છે. અને નનકી બેન છે ને ઓલા ખેરે જી છે એ ના પોતી છે, કેમ કે 11 વાગી જશે ને એટલે એ ના આવી જશે. મારી મમ્મી તો બધા ઠામડા અને ઘર સાફ સફાઈ કરે છે. તો એની સાફ સફાઈ કરે છે, કેમ કે કેદુના ઠામડા નહોતા વટકા ને તો અહીંયાથી સાફ સફાઈ કરે છે. તો ઘરનું સાફ તો કરવું પડે, એટલે હદય સામાન બહાર કાઢ્યો હતો. ને જો આ અમારું ઘર થઈ ગયું છે સાફ. અને અમારા દીવભાઈ ટ્રેન બનાવી છે. કાં દીવભાઈ ટ્રેન બનાવી કે હે ભાઈ? અહીં તો ખરો ટ્રેન બનાવી કે હે? રંબામાં ધાન છે, રંબામાં ધાન છે ને એટલે બહુ ધાન ને. તો ચાલો આપણે પેલા આવી ગામમાં ને ગામમાં લઈ જવાની છે અમારે શ્રીફળ અને મોરસ તો ભરી લઈ, કાંઈ કામ ભરી લઈ, કેમ કે વાવી ગયા 11 ને બહુ મોડું થઈ જાય. પેલા ગામમાં ભાગીને વહી આવી. ને પ્લીઝ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને ખાસ કરીને અમારી ચેનલની અંદર પહેલી વાર હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા જાઓ. અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો પણ કરી લેજો અમારે. હે શું છે શ્રીફળ? ત્યાં સાઈન કેમ લગાડ્યો? આ સાઈન કેમ લગાડ્યો તે? હે બેટા સાઈન કેમ લગાડ્યો? તો ચાલો પેલા આપણે, કેમ કે લાઈટ વી ગઈ છે ભાઈ કામ મોરસને આપણે લઈ લીધું છે શ્રીફળ મસ્ત મજાનું એકદમ સારું. હવે જવાનું છે આપણા ગામમાં લઈને, દુકાનમાંથી લઈ લીધું છે. તો આવી શર્મા દાદા જશે ગાડી લઈને ગામ બાજુ આવા. જો વાતાવરણ તો કેવું સરસ સરસ મજાનું લીલું સમ જેવું છે ને એ બાજુ જોરદાર. આ બાજુ લીલું સમ જેવું વાતાવરણ છે. જો આપણે પહોંચી ગયા છીએ દાદાની દેરી. તો જો આ છે અમારા સ્વામી દાદાની દેરી. ને આમ જો ગામની અંદર આ છે અમારી ભાઈ. તો ભાઈઓની દાદાની દેરી છે. તો ચાલો પહેલાં આપણે દર્શન કરી આવી. અને પછી આ બાજુ તો અમે દેખાય ને ફાવ, એટલે કે અહીંયા અમારા આખા ગામનો ફાવ લખવાનું હોય એ આ જગ્યા પર ફાવ લખે છે. તો પહેલાં આપણે દાદાના દર્શન કરી આવી. દાદાના દર્શન કરો. તો આ છે અમારા દાદાની દેરી. ને જો અંદર આ જૂની પેલા થાનક હતું એટલે એની થાનક રાખ્યું છે. અને ઉપર બીજું સરસ મજાનું બનાવી નાખ્યું છે મંદિર. આ દેરી એટલે બધો હવનનું આયોજન કહેવાય ને. એકદમ સરસ મજાના દાદાના દેરીની અંદર ચારે પરથી ફુગા લગાડીને અને સરસ મજાનો શણગાર છે. અને આ બાજુ તમને અત્યારે હવન કુંડ કરવું છે. હવનના અલગ અલગ પાટલા ત્યાં મૂકેલા છે. તો લોકો હોય ને શ્રીફળ ને એવું લઈને આવે ને તો અહીંયા શ્રીફળ મૂકવામાં આવે. અને આ બાજુ મોરસ, એટલે કે દાદાની અંદર દેરીએ શ્રીફળ અને મોરસ ઘણા માણસો લઈને આવશે ગામની અંદર. તો તેને અલગ અલગ મૂકવાનું આવશે. અને અગરબત્તી પણ અલગ અલગ મૂકવામાં આવશે.
આજમાં તો એટલી બધી સરસ મજાની ગોઠવણી કરી છે, તમને દેખાય આમ જુઓ. આવી રીતનો એક સરસ મજાનો શણગાર કર્યો છે આજ તો દાદાની ડેરીની અંદર. જુઓ તો 12 વાગી ગયા છે અને જુઓ અત્યારે એકદમ આવી રીતનું તો સરસ મજાનો શણગાર કરી નાખ્યો છે. જો આપણા ભાઈઓ બધા કામકાજ કરી રહ્યા છે ને જો અત્યારે અગ્નિકુંડ ભક્તાવાની તારીમાં ભક્તાવી રહ્યા છે હાલમાં. જો ओम कृष्णवर्णाय अधोम एकलाय रुद्राय नमः रुद्रम आवाहयामि स्थापयामि शरण एकलाविजो बे हाथ खुले राखो सेविंते महतो यानि देवर्षितमानवाको अनेन कुंड पूजनेन कर्मांगः देवः प्रियताम नमः अलग અલગ અલગ ફ્રૂટ ને મૂકવામાં આવ્યું છે. તો નાગ દેવતાઓને જો નવરાવી રહ્યા છે ત્યારે હાલમાં. મારા ભાઈ સમજી પકડી રાખે ત્યાં તમારે હાથ રાખવાનો છે, બીજું કાંઈ તમારે કરવાનું નથી. એ વાત છે. પરિવાર 2 વાર પાણી ચડાવો. ઓમ આત્મનિયમ જલમ પંચામૃત શક્તિ કરી રાખો. શ્રી મારી નાગ દેવતા ભ્યો નમઃ દધિસ્નાનમ સમર્પયામિ. 2 વાર પાણી ચડાવો દધિસ્નાનમ આજ સમય તો તેની અંદર જો ફટફટ ધજા લહેરાઈ રહી છે સરસ મજાની. અને આજ તો ઘણું બધું માણસ આવે છે, પોતપોતાની રીતે દર્શન કરીને જઈ રહ્યા છે. ભાઈ દાદાની દેરી આવે તો આવી જાય છે ચા પાણીની પ્રસાદી. બસ અહીંયા ભાઈ ચા પાણીની પ્રસાદી બતાવે તો રહી છે પોતપોતાની રીતે પોતાની દેરી. જે લોકો આવે છે અહીંયા તે લોકોને બધાને ચા પાણી પાવામાં આવે છે. અમારા પટેલ દાદા આવ્યા છે, અમારા હાટુભાઈ કઈ અને એવા છે. મેં પણ ચા લઈ લીધો છે. આપણે ને આવી ગયા છીએ દાદા અંદર પગે લાગીને બહાર ને અહીંયા છે મિત્ર ફાળો જેને લખાવ હોય એ પોતપોતાની રીતે લખાવે છે ને. અમારા અંદર દાદા હોય ને બેઠા હોય બહાર બહારમાં, તો અહીંયા અંદર ફાળાનું કામકાજ શરૂ છે હાલમાં. તો જેને પણ ફાળો લખાવો હોય લખાઈ નાખજો. તો ચાલો પહેલાં આપણે પણ લખાવવાનો બાકી છે હજી, તો પહેલાં ફાળો લખાઈ નાખીએ. ફાળો લખાવવા જ પડે ને આપણે, પહેલાં આપણે ફાળો લખાઈ નાખીએ. તો હાલ અત્યારે આપણે નાગ દેવતાને સરસ મજાના નવરાવી રહ્યા છે. તો મિત્રો પહેલા આપણે હવે મતથી નાગ દેવતાને આપણે હવે નવરાવશું. આ કરાવીને આ કરાવી ખાંડ પડી. બધું ખાલી ગયેલા થોડી ખાંડ નાખો માટે બોલી દાદા બનાવ ખાંડ. ભાઈ કોરી ખાંડ હવે નાખી છે. ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનિયા શરવણવતી વેદિકા
प्रवेत्रवते महासुरनदी ख्याता जया गंडकी पूर्ण जले समुद्र सहिता कुर्यात् सदा मंगलम तक्षकं बाल्यं दधारे कानि શ્રીમાળીનાથ દેવતાભ્યો હાર્દિકમ સમાપયામિ. એક વાઇટ પેટાડી ગયો ભાઈ. દાદાના દર્શન કરીને વ્યવાસી વાય બાજુ અને આ છે ભાઈ વાય બાજુ તો વાહર વ્યવાસી સરસ મજાનું, કેમ કે આ બાજુ બહુ સરસ મજાનું વાતાવરણ છે, જોરદાર શાંત વાતાવરણ છે. અમારી પાસે તમે દેખાય લીમડો વડલો છે ને, એકદમ સરસ મજાનું છે. અને મારી વાવ દેખાડ તમને, કેમ કે વર્ષો પહેલાં જૂની વાવ હતી એ વાવ હજી એમનેમ જ છે. મિત્રો થોડો ઘણો પેલો છે, બાકી આમ જો વાવને તમે દેખાડો સીન જો અત્યારે હાલ પીપળા અને લીમડા ને એવું ઉગી ગયું છે ને, એટલે બાકી આમાં અંદર ઘણા બધા પક્ષીઓ પણ રહે છે અને પાણી ત્રિકોળ થઈ ગયું છે. બાકી વાવ મિત્ર હજી મોટર તમને બે દેખાશે, હજી સલું છે એમનો. ને આ બાજુ ખોડિયારમાંનું થાન છે વાવની અંદર, પોણે પકડે એટલે સરસ મજાનું ખોડિયારમાંનું સ્થાન છે. અને આ બાજુ એ શિવાભાઈએ સરસ મજાનું ઓલું કરી નાખ્યું છે. ને આમ જો તમે વૃક્ષ દેખાય ને, તો આવી રીતના એક સરસ મજાના વૃક્ષ વાવેલા છે અલગ અલગ અંદર. અને આ બાજુ બાકડા પણ મૂકેલા છે બેહવાના છે ને, જોરદાર આવો નજારો પણ એકદમ હે ને મસ્ત. તો ચાલો, કેમ કે હવે આપણે દર્શન સરસ મજાના કરી દીધા છે સમય દાદાના, અને હવે જઈએ આપણે ઘર બાજુ, કેમ કે બીજાને દર્શન કરવા આવવાના હોય ને મારા પપ્પાની આવે તો બહુ મોડું નથી કરવું. ભાગી ગયા છે ત્યારે બહાર હાલમાં, તો જઈએ પહેલાં ઘરે. તો આપણે આવી ગયા છીએ દાદાના દર્શન કરીને પાછા ઘરે, અને ઘરે આવીને જમી લીધું છે સરસ મજાનું. અને દાદાના દર્શન કરી એટલો બધો આનંદ આવ્યો છે ને, એટલે સરસ મજાનો શણગાર કરેલો છે ને, ત્યારે હવન પણ સરસ શરૂ છે હાલમાં. અને તમે જોયું છે કે સરસ મજાના દાદાને નવરાઈ રહ્યા છે, અને કઈ રીતની તેની પૂજા થઈ રહી છે એ તમે પણ જોયું છે સરસ મજાનું. તો પ્લીઝ મારો વિડીયો ગમે લાઈક છે ને સબસ્ક્રાઈબ પાછા કરતા રહેજો. બધાને જય દ્વારકાધીશ.